અમદાવાદના વિરાટનગરમાં આવેલી આદર્શ વિદ્યાલયની 100% ગ્રાન્ટ કમિશનર ઓફ સ્કૂલ દ્વારા રદ કરવામાં આવી। શાળાના શિક્ષકના રાજીનામા અને સંચાલક શિક્ષણ મુદ્દે થયેલા વિવાદ બાદ ડીઈઓએ તપાસના આદેશ આપ્યા। તપાસમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોવાનું અને વર્ગખંડોમાં જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ્સનો અભાવ તેમજ હવા ઉજાસની અછત હોવાનું જોવા મળ્યું, જેના કારણે શાળાની ગ્રાન્ટ રદ કરાઈ। ડીઈઓએ શાળાની માન્યતા રદ કરવા બોર્ડમાં રજૂઆત કરી। આ નિર્ણયથી શાળાના શૈક્ષણિક સ્તર પર પણ સવાલ ઊભા થયા। શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલું હતું તેને ધ્યાને રીતે હિયરિંગ કરવામાં આવ્યું અને 100% ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। એમાં શાળા પાસે બીયુ પરમિશન નથી, ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી। અમારી કમિટી જ્યારે પણ શાળાની જે તે સમયે વિઝિટ લીધી હતી એમાં જેટલી પણ વિઝિટ લીધી તેમાં પૂરતા વિદ્યાર્થી જોવા નહોતા મળ્યા, એટલે જેટલા વિદ્યાર્થી જોવા ન મળ્યા તેના પ્રમાણે હાજર વિદ્યાર્થીઓ પ્રમાણેના વર્ગ ચાલુ રાખ્યા અને ગેરહાજર વિદ્યાર્થીઓ પ્રમાણેના વર્ગ એમના તાત્કાલિક બંધ કરવા માટેના આદેશ કર્યા।